ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 માં ફ્યુલ ઇકોનોમી જે પ્રોબ્લેમ આવે છે તો તેના માટેના જે જરૂરી કારણો અને તેના ઉપાયો વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલો પ્રોબ્લેમ જે છે તે આ પ્રમાણે છે: મોર ફ્યુલ કન્ઝમ્પશન બાય ધ વ્હીકલ, એટલે કે વ્હીકલ દ્વારા વધારે પડતા ફ્યુલનો ઉપયોગ થાય છે. કારણમાં જોઈએ તો એન્જિન સાયકલ, એટલે કે એન્જિનની આપણે જે સાયકલ છે, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, જે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક માટે અલગ અલગ છે. તો એ સમયગાળા દરમિયાન એન્જિન પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરીએ તો રિપ્લેસિંગ પેટ્રોલ એન્જિન વિથ મોર એફિશિયન્ટ ડીઝલ એન્જિન, giving lower brake specific fuel consumption at low RPM. ઉપાય એ છે કે લો સ્પીડ ઉપર પેટ્રોલ એન્જિનની જગ્યાએ ડીઝલ એન્જિનને રિપ્લેસ કરી દેવાનું અને લો બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન જે છે તે ઓછા આરપીએમ ઉપર ડીઝલ એન્જિનમાં વધારે મળે છે. નેક્સ્ટ કોર્સ છે એન્જિન કમ્બશન સ્ટ્રેટેજી. એન્જિનની જે કમ્બશનની જે પાથ જે છે, જે સાયકલ જે છે કમ્બશન માટેની, તો તેને કારણે પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો તેના ઉપાયો જોઈએ તો ઓપ્ટિમાઇઝિંગ એન્જિન રનિંગ ટેમ્પરેચર બાય ધ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ ઓફ ધ કુલિંગ સિસ્ટમ. એન્જિનનું રનિંગ ટેમ્પરેચર જે છે તેને ઘટાડવા માટે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો. સ્ટાર્ટિફાઈડ ચાર્જ કમ્બશન એન્જિન ઉપયોગ કરવાનો. લીન બર્ન કમ્બશન એટલે કે મિક્સચર જે છે તે લીન હોય કમ્બશન દરમિયાન, એટલે કે એર ફ્યુલ રેશિયો જે છે તે લીન પ્રકારનો હોય કમ્બશન દરમિયાન. કુલ્ડ EGR એક્ઝોસ્ટ ગેસ સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તેને ઠંડી રાખવાની. એટકિન્સન સાયકલ એટલે કે એન ઓવર એક્સપાન્શન સાયકલ રિયલાઇઝ યુઝ્યુઅલી બાય ધ લેટ ઇન્ટેક વાલ્વ ક્લોઝર. એટકિન્સન સાયકલ માટે જોવા જઈએ તો સામાન્ય રીતે ઇન્ટેક વાલ્વ જે છે તે મોડા બંધ થવાને કારણે વધારે પડતા એક્સપાન્શન સાયકલનો અહીં અનુભવ થતો હોય છે. વેરિયેબલ વાલ્વ ટાઈમિંગ એન્ડ વેરિયેબલ વાલ્વ લિફ્ટ. વેરિયેબલ વાલ્વ ટાઈમિંગનો ઉપયોગ કરવાનો અને વેરિયેબલ વાલ્વ લિફ્ટિંગનો પણ ઉપયોગની મદદથી કંટ્રોલ કરી શકાય છે. વેરિયેબલ જીઓમેટ્રી ટર્બોચાર્જિંગ ઓર ટ્વિન ચાર્જિંગ. ટર્બોચાર્જિંગ અને ટ્વિન ચાર્જિંગ માટેની અલગ અલગ જીઓમેટ્રીની મદદથી કંટ્રોલ કરી શકાય છે, એટલે કે કપલ વિથ ધ ડાઉન સાઇઝ એન્જિનની સાથે તેને જોડીને. ગેસોલિન ડાયરેક્ટ ઇન્જેક્શન પેટ્રોલ engine, usually with the higher compression ratio in lieu of the carburetor or the port injection. ગેસોલિન ડાયરેક્ટ ઇન્જેક્શન પેટ્રોલની જગ્યાએ પેટ્રોલની અંદર ઇનડાયરેક્ટ પેટ્રોલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે તે વાપરવું. સામાન્ય રીતે હાઈ કોમ્પ્રેશન રેશિયોનો ઉપયોગ કરીને તેનો યુઝ કરી શકાય છે. ટર્બોચાર્જ ડાયરેક્ટ ઇન્જેક્શન ડીઝલ એન્જિન ઇન લાઇવ ઓફ ધ ઇનડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન. ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનની જગ્યાએ ઇનડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનની જગ્યાએ ટર્બોચાર્જ ડાયરેક્ટ ઇન્જેક્શન ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવાનો. કોમન રેલ ડીઝલ એન્જિન ઉપયોગ કરવાનો હાયર ઇન્જેક્શન પ્રેશરમાં સાથે, એટલે કે કોમન રેલ ઇન્જેક્શન ડીઝલ સિસ્ટમ જે છે તે CRDI સિસ્ટમ હાઈ ઇન્જેક્શન પ્રેશર સાથે ઉપયોગ કરવાનો. piezoelectric diesel injector using the multiple injector per engine cycle. એન્જિનની દરેક સાયકલ ઉપર એકથી વધારે ઇન્જેક્શનનો ઉપયોગ કરી અને piezoelectrical diesel ઇન્જેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ આવે છે એન્જિન ઇન્ટરનલ લોસીસ. એન્જિનની અંદર ઇન્ટરનલ લોસ થતો હોય, ફ્યુલ કન્ઝમ્પશન થવાનું એક કારણ આ પણ છે. તો રિડ્યુસિંગ engine displacement using a downsized engine with the supercharger or a turbocharger to keep the enough torque. Downsized engine દ્વારા એન્જિનનું ડિસ્પ્લેસમેન્ટ જે છે તે ઘટાડવાનું,
એટલે કે પૂરતો ટોર્ક જાળવી રાખવા માટે સુપરચાર્જર અથવા તો ટર્બોચાર્જ એન્જિન જે છે તેનો ઉપયોગ કરી શકાય છે. યુઝિંગ ધ લોઅર ફ્રિક્શન લુબ્રિકેન્ટ, લુબ્રિકેન્ટ જે છે તે ઓછા ફ્રિક્શન વાળા હોય તેનો ઉપયોગ કરવાનો, જેવી રીતે કે એન્જિન ઓઇલ, ટ્રાન્સમિશન ફ્લુઇડ, એક્સેલ ફ્લુઇડ. એક્સેલ ફ્લુઇડની અંદર અહીંયા જે આપણે એક્સેલ ફ્લુઇડની વાત કરીએ છીએ તેની અંદર આપણે ડિફરન્શિયલની અંદર જે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ તેની ચર્ચા કરવાની હોય છે. Using the lower viscosity engine oil that required the less energy to circulate, it also reduced the hydrodynamic friction. લો વિસ્કોસિટી વાળા એન્જિન ઓઇલનો ઉપયોગ કરવો કે જેથી તેને રિવોલ્વ કરવા માટે ઓછી એનર્જીની જરૂર પડે અને તે હાઇડ્રોડાયનેમિક ફ્રિક્શનને પણ ઓછું કરે છે, કે જેથી એન્જિનના હાઇડ્રોડાયનેમિક ફ્રિક્શન જે છે તે ઘટે. Using the variable displacement oil pump so that excessive flow rate is avoided at the high engine speed. વેરિયેબલ ડિસ્પ્લેસમેન્ટ ઓઇલ પંપનો ઉપયોગ કરવો કે જેથી એન્જિન હાઈ સ્પીડ ઉપર વધારે પડતો ફ્લો જે છે તે ઘટાડી શકે. ઇલેક્ટ્રિફાઈ એન્જિન એસેસરીઝ સચ એઝ વોટર પંપ, પાવર સ્ટીયરિંગ પંપ, air conditioning compressor so that more engine power goes to transmission or less fuel is required for the same traction power. Water pump, power steering pump, AC compressor જેવી એસેસરીઝ જે છે તે વધારે એન્જિનની સાથે જોડી અને તેનું ઇલેક્ટ્રોનિક કનેક્શન જે છે તે કરવા, કે જેથી વધારે એન્જિન પાવર ટ્રાન્સમિશન તરફ જાય અને એક સરખો ટ્રેક્શન પાવર જે છે તે લો ફ્યુઅલના માટે જરૂરી બની શકે, લેસ ફ્યુઅલ માટે જરૂરી બની શકે. રિડ્યુસિંગ એન્જિન ફ્રિક્શન બાય રોલર ટાઈપ કેમ, low friction coating on piston skirt and optimizing load bearing surface, for example camshaft bearing and connecting rod. રોલર ટાઈપ કેમ દ્વારા એન્જિનનું ફ્રિક્શન જે છે તે ઘટાડવું, પિસ્ટન સ્કર્ટ ઉપર લો ફ્રિક્શન કોટિંગ અને લોડ બેરિંગની સપાટીને યોગ્ય બનાવવા. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કેમશાફ્ટનું બેરિંગ અને કનેક્ટિંગ રોડ. નેક્સ્ટ કોઝ છે એન્જિન રનિંગ કન્ડિશન. એન્જિનની રનિંગ કન્ડિશન દરમિયાન પણ ફ્યુઅલ કન્ઝમ્પશન જે છે તે વધી જતું હોય તો એનો ઉપાય આ પ્રમાણે છે. Using the coolant additive that increase the thermal efficiency of the cooling system. કુલિંગ સિસ્ટમની થર્મલ એફિશિયન્સી વધારવા માટે કુલન્ટ એડિટિવ્સનો ઉપયોગ કરવો. Increase the number of gearbox ratio in the manual gearbox to lower the engine RPM at cruise. એટલે કે મેન્યુઅલ ગિયરબોક્સની અંદર લો ગિયરબોક્સની સંખ્યા, ગિયર રેશિયોની સંખ્યા જે છે તે વધારવી અને ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમની અંદર એન્જિનના આરપીએમ ઘટાડવા. Reduce the volume of the water-based cooling system so that the engine reach their efficient operating temperature sooner. કુલિંગ સિસ્ટમ જે છે તે વોટર સર્ક્યુલેશન ટાઈપની હોય તો આવા કિસ્સામાં તેનું પ્રમાણ જે છે તે ઓછું કરવું કે જેથી એન્જિન પોતાના એફિશિયન્ટ ઓપરેટિંગ ટેમ્પરેચર તરફ ઝડપથી પહોંચી શકે, ઝડપથી તે મેન્ટેન કરી શકે. Escaping the poorly efficient idle and lower power condition. Idle condition જે છે તે ઓછી હોય, નબળી હોય અને લો પાવર કન્ડિશનમાંથી દૂર કરવું. Automatically shutting off engine when the vehicle is stopped. Start-stop system, mild hybrid. એટલે કે જ્યારે વ્હીકલ બંધ થાય તો તેનું એન્જિન પણ આપોઆપ બંધ થઈ જાય તેવી સિસ્ટમનો ઉપયોગ કરવો. એટલે કે સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ અને માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ અહીં યુઝ કરી શકાય છે. ઓગમેન્ટિંગ a downsized engine with an electrical drive system and battery. હાઇબ્રિડ વ્હીકલ, હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ એટલે કે ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ સિસ્ટમ અને બેટરી એટલે કે હાઇબ્રિડ વ્હીકલ અથવા તો હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ સાથે ડાઉન સાઇઝ એન્જિનને વાપરીને પણ ફ્યુલ કન્ઝમ્પશન જે છે તે રિડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ આવે છે ટ્રાન્સમિશન લોસીસ.
ટ્રાન્સમિશન સિસ્ટમને કારણે લોસ થતો હોય. યુઝિંગ એ મેન્યુઅલ ગિયરબોક્સ ઓર કન્ટિન્યુઅસલી વેરિયેબલ ટ્રાન્સમિશન ઓટોમેટિક ગિયરબોક્સ ઇન્સ્ટેડ ઓફ એપિસાયક્લિક ગિયરબોક્સ વિથ ધ ટોર્ક કન્વર્ટર કપલિંગ. ટોર્ક કન્વર્ટર કપલિંગ સાથે એપિસાયક્લિક ગિયરબોક્સની જગ્યાએ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા તો સીવીટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ઓટોમેટિક ગિયરબોક્સ તરીકે, અથવા તો તેનો ઉપયોગ કરવાનો. પછી ઇન્કોર્પોરેટિંગ ધ લોકિંગ ટોર્ક કન્વર્ટર ઇન ઓટોમેટિક ટ્રાન્સમિશન ટુ રિડ્યુસ ધ સ્લીપ એન્ડ લોઅર લોસીસ ઇન ધ કન્વર્ટર. ટોર્ક કન્વર્ટર જે છે તે ની અંદર સ્લીપ અને પાવરનું જે લોસીસ જે છે તેને ઘટાડવા માટે ઓટોમેટિક ટોર્ક ટ્રાન્સમિશન સિસ્ટમમાં લોકિંગ ટોર્ક કન્વર્ટરને ઉપયોગમાં લેવા. The use of two-wheel drive only on road wheel not used for towing. Two-wheel drive નો ઉપયોગ કરવો રોડ વાહન ઉપર ટોઈંગ માટે જેનો જનરલી ઉપયોગ કરવામાં આવતો નથી. નેક્સ્ટ કોઝ છે એરોડાયનેમિક ડ્રેગ. એરોડાયનેમિક શેપને કારણે પણ થઈ. તો વ્હીકલ ડાઉનસાઇઝિંગ વિથઆઉટ લોસ ઓફ ફંક્શનાલિટી ઇમ્પ્રુવિંગ ધ વ્હીકલ પેકેજિંગ એન્ડ સ્પેસ યુટિલાઇઝેશન. વ્હીકલનું જે પેકેજિંગ છે અને તેના સ્પેસનું યુટિલાઇઝ કરવા માટે તેની એફિશિયન્સી ગુમાવ્યા વિના, ફંક્શન એના ગુમાવ્યા વિના તેમાં કન્ટિન્યુઅસલી વ્હીકલ જે છે તે ડાઉનસાઇઝિંગ થઈ શકતું હોય છે. ડિઝાઇનિંગ ધ શેપ ઓફ વ્હીકલ એન્ડ ઇન્ટરનલ કુલિંગ સિસ્ટમ ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ એરોડાયનેમિક ડ્રેગ. એરોડાયનેમિક ડ્રેગને ઘટાડવા માટે વ્હીકલનો શેપ અને તેની ઇન્ટરનલ કુલિંગ સિસ્ટમ જે છે તે યોગ્ય રીતે ડિઝાઇન કરવી. રિમૂવ ધ એક્સટર્નલ હાઈ ડ્રેગ ડિવાઇસ, રૂફ રેક, બ્રુશ ગાર્ડ, વિન્ડ ડિફ્લેક્ટર. હાઈ ડ્રેગ જે ડિવાઇસ હોય, એક્સટર્નલ ડિવાઇસ જે વ્હીકલની સાથે ફિટ કરવામાં આવ્યા હોય તો તેને દૂર કરી નાખવાના. જેની અંદર રૂફ રેક છે, બ્રશ ગાર્ડ છે, વિન્ડ ડિફ્લેક્ટર છે, તો તેને વ્હીકલની અંદરથી રિપ્લેસ કરી દેવાના, દૂર કરી દેવાના, રિમૂવ કરી દેવાના. નેક્સ્ટ આવે છે કોઝમાં રોલિંગ રેઝિસ્ટન્સ. રિડ્યુસિંગ ધ વ્હીકલ વેઇટ by downsizing and using the lighter material such as aluminum, fiberglass, plastic, high strength steel and carbon fiber instead of mild steel and iron. વ્હીકલના વેઇટને ઘટાડવા માટે ડાઉનસાઇઝિંગ લાઇટ મટીરિયલનો ઉપયોગ કરવો કે જેની અંદર એલ્યુમિનિયમ, ફાઇબર ગ્લાસ, પ્લાસ્ટિક, હાઈ સ્ટ્રેન્થનું સ્ટીલ અથવા તો કાર્બન ફાઇબર કે જે માઇલ્ડ સ્ટીલ અને આયર્નની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. યુઝિંગ ધ થિનર ટાયર, લોઅર ફ્રિક્શન એરિયા. પાતળા ટાયરનો ઉપયોગ કરવાનો કે જેથી લો ફ્રિક્શન એરિયા જે છે તે મેન્ટેન થઈ શકે. ઇન્ક્રીઝિંગ ટાયર પ્રેશર ટુ લોઅર ટાયર ડિફોર્મેશન અંડર વેઇટ. ટાયરની અંદર પ્રેશર જે છે તે વધારે રાખવાનું કે જે વજન જે લોડિંગ કન્ડિશનમાં ટાયરનું ડિફોર્મેશન ઘટાડવા માટે મદદરૂપ થાય. રિપ્લેસિંગ ટાયર વિથ ધ લો રોલિંગ રેઝિસ્ટન્સ મોડેલ. ટાયરને લો રોલિંગ રેઝિસ્ટન્સ LRR મોડેલની સાથે રિપ્લેસ કરી દેવાનું. હવે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જો કારણ હોય તો તેના માટેના નિવારણ જે છે તે આ પ્રમાણે છે. ઇન્સ્ટોલિંગ એન ઓલ્ટરનેટર, disconnect and supplying electrical system from the deep cycle battery pack that is charged at home. Although the added weight of the larger battery would have to be considered in calculating the possible fuel saving from this concept. એટલે કે ઓલ્ટરનેટર ડિસ્કનેક્ટ કરવાનું અને તેને ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય જે છે તે પૂરો પાડવાનો કે જેથી બેટરીની ડીપ સાયકલ પેકમાંથી સિસ્ટમ ઘરે ચાર્જ સરળતાથી કરી શકાય. જો કે આ ખ્યાલમાંથી ફ્યુલની જે થોડી ઘણી પણ સેવિંગની ગણતરી જે છે તેના માટે વધારે મોટી બેટરીમાં એક્સેસિવ લોડ છે, વેઇટ જે છે તે એડ કરીને તેની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. નેક્સ્ટ કોઝ છે એનર્જી સેવિંગ.
તો તેના માટેના ઉપાયો જોઈએ તો કે યુઝિંગ ધ લાઇટર મટીરિયલ ફોર ધ મૂવિંગ પાર્ટ સચ એઝ પિસ્ટન, ક્રેન્કશાફ્ટ, ગિયર, એલોય વ્હીલ. તો કે જે કોઈ પણ મૂવિંગ પાર્ટ જે વ્હીકલની અંદર ઉપયોગમાં આવે છે તેમાં જોવા જઈએ તો પિસ્ટન, ક્રેન્કશાફ્ટ, ગિયર અને બાકીના જે કોઈ પણ મેટાલિક અથવા તો એલોયના જે વ્હીલ હોય તો એલોય વ્હીલ એટલે કે જે ડિસ્ક વ્હીલ ને એ બધું છે તો તેના માટે લાઇટ મટીરિયલનો ઉપયોગ કરવો. રિકેપ્ચરિંગ વેસ્ટ એનર્જી વાઇલ બ્રેકિંગ, જ્યારે બ્રેકિંગ થતું હોય તો આ વખતે એનર્જી જે રિલીઝ થતી હોય તો તેનો ફરીથી વપરાશ કરવો એટલે કે રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો. કન્વર્ટિંગ વેસ્ટ હીટ ફ્રોમ ધ એક્ઝોસ્ટ સિસ્ટમ ડાયરેક્ટલી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ, એટલે કે વેસ્ટ એક્ઝોસ્ટ સિસ્ટમમાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટી મળે તે રીતે કન્વર્ઝન વાપરવાનું, એટલે કે વેસ્ટ એનર્જી છે, હીટ જે છે તેનો ઉપયોગ કરીને પણ આપણે એનર્જી સેવિંગ કરી શકીએ છીએ. રિકેપ્ચરિંગ વેસ્ટેડ એનર્જી ઇન ધ વ્હીકલ સસ્પેન્શન, વ્હીકલ સસ્પેન્શન સિસ્ટમની અંદર પણ જે કોઈ પણ એનર્જી રિલીઝ થતી હોય તો તેને કેપ્ચર કરી અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. નેક્સ્ટ આવે છે ડ્રાઇવિંગ એટીટ્યુડ. ડ્રાઈવરનો ડ્રાઇવિંગ દરમિયાન એટીટ્યુડ કેવો છે તે પણ અહીં અગત્યનો છે. તો સૌથી પહેલા આવે છે રિડ્યુસ ધ સ્પીડ. વ્હીકલને વધારે હાઈ સ્પીડ ઉપર ફેરવતા હો તો આવા કિસ્સામાં એની સ્પીડને ઘટાડી દેવાની. હાઇપર માઇલિંગ એન્ડ ફ્યુલ ઇકોનોમી, મેક્સિમાઇઝિંગ ધ બિહેવિયર. જનરલી ફ્યુલ ઇકોનોમી ઇઝ મેક્સિમાઇઝ when the acceleration and braking are minimized. તો કે હાઇપર મિલિંગ અને ફ્યુલ ઇકોનોમીમાં મેક્સિમમ બિહેવિયર જે છે તે સામાન્ય રીતે એક્સલરેશન અને બ્રેકિંગ વખતે ફ્યુલ ઇકોનોમી જે છે તે મેક્સિમમ સુધી પહોંચતી હોય છે અને તેને આ સમયે ઓછામાં ઓછી કરવાનો પ્રયત્ન કરવો જરૂરી બનતો હોય છે. મેન્ટેનિંગ સ્ટેડી એન્ડ એફિશિયન્ટ આરપીએમ નિયર ટુ બેસ્ટ બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન આરપીએમ, એટલે કે સ્ટેડી અને એફિશિયન્ટ આરપીએમ છે તે મેન્ટેન કરવા કે જે તેના બીએસએફસી આરપીએમની નજીક હોય. અને છેલ્લો જે એનો કારણ છે તેની અંદર ટ્રાફિક મેનેજમેન્ટ છે. તો ટ્રાફિક મેનેજમેન્ટની અંદર તેનો ઉપાય આ પ્રમાણે છે કે એક્ટિવ ધ હાઈવે મેનેજમેન્ટ, matching speed limit and vehicle allowed to join the motorway or freeway to the traffic density to maintain the traffic throughput and fuel economy. એટલે કે જે એક્ટિવ હાઈવે મેનેજમેન્ટ સિસ્ટમ જે છે તેનો ઉપયોગ કરવાનો કે જે ટ્રાફિકના થ્રુપુટ અને ફ્યુલ ઇકોનોમી એફિશિયન્સી જાળવી રાખવા માટે મોટરવે અને ફ્રીવેની અંદર તેના કનેક્શન કરવા માટે જરૂરી આપણને એલોકેશન કરતું હોય. તો મિત્રો, આજના લેક્ચર સાથે આપણે વ્હીકલની અંદર જે ટ્રબલ શૂટિંગ અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટની અંદર કે સિસ્ટમની અંદર આવતા હતા તે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પછી આપણે જોઈશું વ્હીકલની અંદર જે કોઈ પણ પ્રકારના કમ્પોનન્ટની સર્વિસ થતી હોય તો તેના વિશે.